આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો અહીંયા આંગણવાડી પગાર વધારાને લઈને છે મહત્વના સમાચાર આવ્યા છે. આગળ તમને ખબર હોય તો આજથી લગભગ 6 મહિના પહેલા જણાવેલું હતું કે એરિયર સાથે પગાર વધારો 1 એપ્રિલથી સ્ટાર્ટ કરવામાં આવશે. તો મિત્રો એ પ્રમાણે 1 એપ્રિલથી છે એરિયર સાથે પગાર વધારો તમને લાગુ કરી દેવામાં આવશે, એ પ્રમાણે અપડેટ છે. અને એ મિત્રો ટોટલ 2 અપડેટ આવેલી છે, જેમાંની એક અપડેટ અત્યારે આ વિડીયોની અંદર તમને આપી દઉં છું, અને બીજી અપડેટ છે મિત્રો એના પર પણ આજ સાંજ સુધીમાં છે ફૂલ ડિટેલનો વિડીયો લગભગ આવી જશે. તો એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર પણ છે સેટ કરી દેજો. તો આંગણવાડી પગાર વધારાને લઈને છે મિત્રો આજથી 6 માસ પહેલા જે પ્રમાણે જાહેરાત કરવામાં આવેલી હતી ને મિત્રો, આજે જે પણ એપ્રિલ માસ હમણાં શરૂ થશે એની લઈને અહીંયા વાત કરેલી છે. 16/3/2024 મિત્રો એના ઉપર એક સારા એવા સમાચાર છે આપણે આંગણવાડી પગાર વધારાને લઈને. તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમે જોજો જામનગરની અંદર, અને મિત્રો ઓલમોસ્ટ તમામે તમામ, મેં તો તમને કાલ રોજ એક વિડીયો બનાવીને કીધેલું છે કે ગાંધીનગરની અંદર છે ઉગ્ર આંદોલન છે. એની સાથે આ જામનગરની ન્યૂઝ પણ છે મિત્રો આવેલા છે કે જામનગરની અંદર છે આંગણવાડીના કાર્યકર અને તેડાગર બહેનોનું છે મિત્રો આંદોલન છે. ને અહીંયા પણ છે મિત્રો એક નાની એવી જાહેરાત છે મિત્રો કરવામાં આવેલી હતી. બધા બહેનોને ખબર હોય તો ઠીક છે, ન ખબર હોય તો જણાવી દો ભાઈ 1 એપ્રિલ 1/4/2024 થી છે તમને એરિયર સાથે પગાર વધારો લાગુ થઈ જશે. એ પ્રમાણે અપડેટ આવેલી છે મિત્રો. એના પર પણ આપણે ફૂલ ડિટેલનો વિડીયો છે સાંજ સુધીમાં આપી દઈશું, તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. તમે જોઈ શકો છો ભાઈ જામનગરમાં આંગણવાડી બહેનો પણ કાર્યકર તેડાગર બહેનો છે એ પગાર વધારા સહિતની જુદી જુદી માંગણીઓ મિત્રો સ્વીકાર કરવામાં આવેલ નથી. એ વાતનું પણ ધ્યાન રાખજો. જામનગરની અંદર મિત્રો આંદોલન હતું, એમાં ઘણી બધી માંગણીઓ હતી, 19 જેટલી માંગણીઓ છે. એની અંદરથી મહત્વની મેન માંગણીઓ છે કે ભાઈ આંગણવાડી પગાર વધારો. ઓકે, તો એના ઉપર પણ મિત્રો હજુ સુધી કઈ ફાઇનલ છે નથી આપેલી અહીંયા જામનગરની અંદર. બાકી મિત્રો જામનગરનું આંદોલન પૂરું થઈ ગયું છે. એના પછી મિત્રો આ અપડેટ આવેલી છે. બાકી મિત્રો અપડેટ છે આવી છે કે 1/4/2024 થી છે પગાર વધારો એરિયર સાથેનો પગાર વધારો છે લાગુ કરી દેવામાં આવશે. એ પ્રમાણે અપડેટ આવેલી છે. એનો પણ મિત્રો વિડીયો છે ટૂંક સમયની અંદર આવી જશે. તમે જોઈ શકો ભાઈ ગુજરાત ભરની જેટલી પણ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો છે એના પગાર વધારવા માટે હાઈકોર્ટનો હુકમ છે એ કર્યો હતો, જેને પણ મિત્રો એક ઘણો બધો સમય થઈ ગયો છે. હાઈકોર્ટ દ્વારા મિત્રો ક્યારે છે હુકમ કરવામાં આવેલો છે, હજુ સુધી પણ એ પગાર વધારો લાગુ નથી થયો. અને ત્યારે જે પ્રમાણે કીધું ભાઈ કે 1/4/2024 થી છે પગાર વધારો લાગુ થશે ને, તો મિત્રો એ પ્રમાણે 1/4/2024 છે એ પગાર વધારો લાગુ થવાનો છે. તો બીજી બાજુ છે મિત્રો ઓનલાઈન કામગીરીનું પ્રેશર પણ છે ભાઈ. એ તો મિત્રો છે જ, ઓનલાઈન કામગીરીનું મિત્રો પ્રેશર છે તો આપણે બધાને ખબર છે. અને તો એની સાથે છે મિત્રો નવા મોબાઈલની આપણે વાત કરેલી છે, તો નવો ફોન પણ છે આપવામાં આવેલ નથી. એ વાતનો પણ મેં મિત્રો કાલે એક વિડીયો બનાવેલો હતો, એમાં તમને કીધેલો છે. અને એની એપ્લિકેશન છે એ પણ મિત્રો સારી રીતે વર્ક નથી કરતી એવું ઘણા બધા બહેનોનું કહેવું છે. તો અહીંયા એના ઉપર પણ માહિતી છે. પછી અહીંયા તમે નીચે આવો ને અહીંયા પણ જોઈ શકો છો કે આંગણવાડી બહેનો દ્વારા છે પગાર વધારાની સહિત મિત્રો ટોટલ અહીંયા જામનગરની અંદર મિત્રો 14 મુદ્દાની વાત છે. અને ઓલરાઉન્ડ મિત્રો તમે ગાંધીનગર અમદાવાદ બધું લઈ લો એટલે 14ની સાથે મિત્રો બીજા નવા 5 મુદ્દા છે. એ 5 મુદ્દા તો મિત્રો અત્યારે છે રદ થઈ ગયા છે. એમાંથી 14 મુદ્દાની અંદર છે મિત્રો બીજા બધા મુદ્દાને મૂકી અને ટોટલ 11 મુદ્દાઓ છે એને અત્યારે હાલ સામે રાખેલા છે. એટલે ટોટલ હતા 19 મુદ્દા, એમાંથી જામનગરમાં અત્યારે 14 મુદ્દાઓ ચાલે છે અને બાકી ટોટલ 11 મુદ્દાઓ પર મિત્રો બહેનોનું ઉગ્ર આંદોલન છે. તમે જોઈ શકો છો કે પગાર વધારા સહિતના 14 મુદ્દાઓ છે એની માંગણી કરવામાં આવેલી છે, પરંતુ તે હજુ સુધી સરકારે છે સ્વીકારી નથી. એમાંથી એક મુદ્દો છે પગાર વધારાનો, તો એના ઉપર છે મિત્રો ફાઇનલ અપડેટ છે આવે છે કે 1/4/2026 થી છે એ એરિયર સાથેનો પગાર વધારો છે લાગુ થઈ જાય. એના ઉપર મિત્રો એક નાની એવી ઝલક છે એ આજે 5 વાગ્યાની આજુબાજુ છે ફૂલ ડિટેલનો વિડીયો છે એ સંભવ હશે તો અમે બનાવી દઈશું. કારણ કે મિત્રો એના ઉપર જો એ અત્યારે હું તમને 5 વાગે માહિતી આપી દઉં છું ને એના પછી મિત્રો જો 5, 5:30, 6, 7 વાગે આપણી પાસે જો એનો પરિપત્ર છે એ આવી જાય, તો એ પરિપત્ર પણ મિત્રો એના ઉપર પણ ફૂલ ડિટેલનો વિડીયો બનાવવો પડે. એના કારણે છે હું કાલે અથવા તો આજ સાંજ સુધીમાં જો શક્ય હશે તો વિડીયો બનાવીશ, તો કાલે તમારા માટે છે એ પરિપત્ર આવે તો એની સાથે અથવા તો આ જે અપડેટ આવેલી છે એ મિત્રો તમને આપી દેશું. તો વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.